નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં એપ્રિલ મહિનામાં જ સખત ગરમી વધી રહી છે અને આના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ આના કરતાં પણ વધારે ચિંતાજનક બાબત તો એ છે કે દેશના ઘણા બધા રાજ્યોમાં વરસાદનો દોર પણ ચાલુ છે। ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો, જેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ગઈકાલે એટલે કે ગુરુવારે સાંજે ઘણા બધા જિલ્લાઓમાં આવેલા જોરદાર તોફાન અને વરસાદે લોકોને ચોંકાવી દીધા હતા અને હવે આવામાં હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ચેતવણી પણ જાહેર કરી છે। આ સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોએ ભારે પવન, વચ્ચે વરસાદ અને કરા પડશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાનમાં આવેલા આ એકાએક બદલાવથી સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, જેમાં પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ અને કરા પડ્યા છે, જેમાં ગાજવીજ અને વીજળી પડી હતી અને હજી પણ અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે આ રાજ્યના કેટલાક બધા ભાગોમાં ભારે વરસાદ, હિમવર્ષા, કરા પડવા તેમજ વાવાઝોડા, વીજળી પડવા અને ભારે પવન ફૂંકાવા માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી જારી કરી છે। આ સિવાય ઉત્તરાખંડના હવામાન વિભાગે 18 થી લઈને 20 એપ્રિલ દરમિયાન ઉત્તરાખંડના ઘણા બધા જિલ્લાઓમાં ભારે પવનની સાથે વરસાદની ચેતવણી જારી કરી છે। આ સાથે જેવા રિપોર્ટ મળ્યા છે કે હવામાન વિભાગની આગાહી મુજબ 20 એપ્રિલ સુધીમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં તીવ્ર પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે। 19 એપ્રિલે તેની તીવ્રતા ટોચ પર હશે અને આના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે 19 એપ્રિલે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં કરા પડવાની પણ શક્યતા છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આ સમયગાળા દરમિયાન ભારે પવન અને વીજળીના કડાકાની સાથે વરસાદની શક્યતા છે। 18 થી લઈને 20 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।